બોલો શ્રી ગણેશાય નમ. કેમ છો મિત્રો? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં. હું છું બીના અને આજે આપણે પુત્રદા એકાદશીની વ્રત કથા સાંભળીશું. તો ફ્રેન્ડ્સ, આ વ્રત કરવાથી સંતાન સુખ અચૂકથી પ્રાપ્ત થાય છે, પણ આ વ્રત આપણે સાફ મન અને ભક્તિભાવથી કરવું, જેથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને આપણે આશીર્વાદ આપતા હોય છે. તો મારા બધાને આશીર્વાદ છે કે બધાને જલ્દી સંતાન સુખ પ્રાપ્ત થાય. તો ચાલો મિત્રો, આજની કથા આપણે શરૂ કરીશું. તો યુધિષ્ઠિર પૂછે છે, હે કૃષ્ણ, આપે સફલા એકાદશીનું મહાત્મ્ય કહ્યું. હે ઋષિકેશ, હવે પૌષ શુક્લ એકાદશીનું નામ અને એનો વિધિ કહો. એમાં કયા દેવનું પૂજન થાય છે? હે પુરુષોત્તમ, એ વ્રત કરવાથી આપ કોના પર પ્રસન્ન થાવ છો? તો શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, પૌષ શુક્લ એકાદશીનું વ્રત અને એની વિધિ કહું છું, તે સાંભળો. એ પાપહરા એકાદશી પુત્રદા નામે પ્રસિદ્ધ છે. એ કામદ અને સિદ્ધિદાયક છે. એના અધિદેવતા ભગવાન નારાયણ છે. ત્રિભુવનમાં અને સચરાચરમાં આ એકાદશીથી ઉત્તમ કોઈ નથી. એ એકાદશીના વ્રતથી મનુષ્ય વિદ્યાવંત, યશવંત અને લક્ષ્મીવંત થાય છે. હવે હું એની કથા કહું છું. પૂર્વ ભદ્રાવતી નગરીમાં સુકેતુ નામે રાજા હતો. એની રાણીનું નામ શૈલ્યા હતું. એણે પુત્ર ન હતો. પુત્ર થશે એવો મનોરથ સેવતા સેવતા ઘણો વખત પસાર થઈ ગયો, પરંતુ વંશની રક્ષા કરનારો પુત્ર એને થયો નહીં. એ રાજા ધર્મમાં લીન રહેતો, છતાં પુત્રના અભાવથી દુઃખી થતો અને વિચારતો કે હું ક્યાં જાઉં, હું શું કરું. એની રાણી શૈલ્યા સાથે નિરંતર ચિંતામાં અને શોકમાં રહેતો. આ રાજાના પાછળ આપણે તૃપ્ત કરે એવું કાંઈ વંશજ નથી, એમ વિચારી પિતૃઓ પણ દુઃખી થતા અને રાજાએ આપેલા ઉષ્ણ જળનું પાન કરતા અને દુઃખી થતા. એ રાજાને સ્વજનોમાં, સંબંધીઓમાં, મિત્રોમાં, અમાત્યોમાં, સ્નેહીઓ અને સદયોમાં, હાથી ઘોડા અને પરિચારકોમાં પણ કોઈ પ્રકારની રુચિ રહેતી નહીં. એ રાજાના મનમાં અત્યંત ઊંડી નિરાશા જન્મી. એ વિચારતો કે પુત્રહીન મનુષ્યનો જન્મ વૃથા છે. પુત્રહીન મનુષ્યનું ઘર શૂન્યવત છે અને એનું હૃદય સદા દુઃખી રહે છે. પુત્ર વગર પિતૃદેવનું કે મનુષ્યનું ઋણ ઉતરતું નથી, એટલે સર્વ પ્રયત્નોથી પુત્રનો ઉત્પન્ન કરવો જ જોઈએ. જે પુણ્યવાનોના ઘરમાં પુત્ર જન્મ થાય છે, તેમને આ લોકમાં યશ અને પરલોકમાં શુભ ગતિ પ્રાપ્ત થાય છે. એમના ઘરમાં આયુષ્ય, આરોગ્ય અને સંપત્તિની વૃદ્ધિ થાય છે. પરંતુ પુણ્ય અને ભગવાન વિષ્ણુની ભક્તિ વિના પુત્રો થતા નથી. સંપત્તિ અને વિદ્યા પ્રાપ્ત થતી નથી. આમ એ રાજાને કોઈ શાંતિ મળતી નહીં અને વારંવાર વિચાર કરીને આત્મહત્યા કરવાનો પણ વિચાર કરતો, પરંતુ નરકમાં પડવાના ભયથી એણે એમ કર્યું નહીં અને દિન પ્રતિદિન ક્ષીણ દેહવાળો થવા માંડ્યો. એકાએક એણે પુણ્ય વિચાર કર્યો અને રાજ્યમાં પુરોહિત આદિ કોઈને કહ્યા વગર આત્મકલ્યાણ માટે અશ્વારૂઢ થઈને ઘોર વનમાં ચાલી નીકળ્યો. એ ઘોર વનમાં ભમતા ભમતા રાજાએ શાલ, તમાલ, તાલ, બકુલ, પલાશ આદિ વિવિધ વૃક્ષો, સિંહ, વ્યાઘ્ર, વરાહ, હરણો, સર્પો, હાથીઓ આદિ પ્રાણીઓ તેમજ ચિત્ર વિચિત્ર પક્ષીઓ જોયા. આ અદ્ભુત અરણ્ય જોતા જોતા મધ્યાહન થઈ ગયો અને ક્ષુધા અને તૃષાથી પીડિત થઈ અહીં તહીં દોડવા લાગ્યો અને વિચારવા લાગ્યો, મેં એવું તે શું પાપ કર્મ કર્યું છે કે મને આવું દુઃખ આવી પડ્યું? મેં યજ્ઞો અને પૂજન કરીને દેવોને સંતુષ્ટ કર્યા છે. મેં મિષ્ટ ભોજન
અને દાનથી બ્રાહ્મણોને સંતોષ્યા છે. પ્રજાનું પણ યથાકાલ પુત્રવત પાલન કર્યું છે. કયા કારણથી મને આવું દારૂણ દુઃખ પ્રાપ્ત થયું છે? આમ વિચારતા વિચારતા રાજા આગળ વધ્યો. ત્યાં એના પુણ્ય પ્રભાવથી એને એક મનોરમ્ય સરોવર નજરે પડ્યું. પદ્મિનીઓથી વિભૂષિત એ સરોવર સૌંદર્યમાં માનસરોવરની સ્પર્ધા કરતું હતું. એમાં રાજહંસ, કારંડવ અને ચક્રવાક જેવા પક્ષીઓ મધુર કલરવ કરતા હતા. એમાં વિવિધ મત્સ્યો, મકરો આદિ જળચરો વિહાર કરતા હતા. એ સરોવરના સાનિધ્યમાં જે રાજાએ ઋષિઓના આશ્રમ જોયા, રાજાનો દક્ષિણ બાહુ અને દક્ષિણ નેત્ર ફરકવા માંડ્યું. આ શુભ સંકેત હતો. એ સરોવરના તટ પર વૈદિક જપમાં લીન એવા અનેક મુનિઓને જોયા. એટલે એ રાજા ઘોડા પરથી ઉતરી પડ્યો અને સર્વ મુનિઓને પૃથક વંદન કર્યા અને દંડવટ પ્રણામ કરી હાથ જોડી ઊભો રહ્યો. ત્યારે ઋષિઓએ કહ્યું, હે રાજન, અમે પ્રસન્ન થયા છીએ. તારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે અમને કહો. રાજાએ પૂછ્યું, હે મુનિવરો, આપ કોણ છો? આપના શું નામ છે? અહીં આપ સૌ માટે શા માટે એકત્રિત થયા છો? તો મુનિઓ બોલ્યા, હે રાજન, અમે વિશ્વ દેવ છીએ. આજથી 5મા દિને આવનાર માઘ માસનું અમે સ્નાન કરવા આવ્યા છીએ. આજે પુત્રદા એકાદશી છે. આ દિવસે વ્રત કરવાથી પુત્ર ઈચ્છનારને પુત્રની પ્રાપ્તિ થાય છે. રાજા બોલ્યો, હે મુનિવરો, હું પણ પુત્ર પ્રાપ્તિ માટે ઘણા વ્રત જપના પ્રયત્ન કરું છું. આપ સૌ મારા પર પ્રસન્ન થયા હો તો મને ઉત્તમ પુત્ર આપો. મુનિઓ બોલ્યા, હે રાજન, આજે પુત્રદા નામની શ્રેષ્ઠ એકાદશી છે. એટલે આજે એનું તમે વિધિપૂર્વક વ્રત કરો. હે રાજેન્દ્ર, અમારા આશીર્વાદથી અને ભગવાન વિષ્ણુના અનુગ્રહથી તમને પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે. ઋષિઓના વચન સાંભળી રાજાએ દિવસે એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું અને બારસના દિવસે પારણું કર્યું. પછી સર્વ મુનિઓને વારંવાર પ્રણામ કરીને એ રાજા પોતાના રાજ્યમાં પાછો ફર્યો. સર્વ મુનિઓના આશીર્વાદથી અને પુત્રદા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી રાજાની રાણીને ગર્ભ રહ્યો અને યથાસમય રાણીએ તેજસ્વી અને પુણ્ય વ્રત પુત્રને જન્મ આપ્યો. એણે માતા પિતાને પોતાના આચરણથી સંતુષ્ટ કર્યા અને યોગ્ય સમયે એ પ્રજાપાલક રાજા તરીકે પ્રસિદ્ધ થયો. હે રાજન, એટલા માટે જ આ પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ. લોકોના કલ્યાણ માટે તમારી સમક્ષ આ વ્રતનો મહિમા મેં વર્ણવ્યો છે. જે મનુષ્ય આ પુત્રદા એકાદશીનું વ્રત યથાવિધિ કરશે તેઓ આ લોકમાં પુત્રનું સુખ ભોગવી અંતે સ્વર્ગમાં પ્રાપ્ત કરશે. હે રાજન, આ કથાનો પાઠ કરવાથી અથવા એને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આમ ભવિષ્યોત્તર પુરાણમાં કહેલું પુત્રદા એકાદશીનું મહાત્મય પૂર્ણ થયું. તો મિત્રો, આ રીતે જે મેં કથામાં જણાવ્યું એ રીતે તમે વ્રતનું પારણ કરી શકો છો. સવારે વહેલા નાહી ધોઈ સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાનું, તેમની પૂજા આરતી કરવાની અને ફળફળાદી ખાઈ અથવા તો તમે ઉંમરવાળા હો તો એક ટાઈમ ભોજન કરી ફરાળી અને ત્યાર પછી આ વ્રત તમે રાખી શકો છો. આખો દિવસ વ્રત કરવાનું, બને તો જાગરણ કરવાનું અને વિધિપૂર્વક અને એકદમ મનથી આ વ્રત કરવાનું. તો અચૂકથી ભગવાન વિષ્ણુની દયા કૃપા થશે અને બધાને સંતાન સુખ મળશે એવી મારી ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના છે. કહેવાય છે ને કે આપણે જે સાચા મનથી કરીએ એ ભગવાનને અચૂકથી પહોંચે છે અને ભગવાન આપણી બધી જ જે ઈચ્છાઓ હોય છે એ પૂરી કરે છે. તો મિત્રો, આજની કથા આ પ્રમાણે હતી.
આઈ હોપ કે આજની કથા તમને ગમી હશે. જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો હું તમારા સાથે શેર કરતી રહું અને આવી જ ઇન્ફોર્મેટિવ કથાઓ તમને આ વિડીયોના માધ્યમથી જણાવતી રહું. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ગમે તો કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખી દેજો, અથવા તમે અન્ય કોઈ દેવને માનતા હો તો એનું પણ તમે કમેન્ટમાં નામ લખી શકો છો. તો મિત્રો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈશું. જય શ્રી કૃષ્ણ.